એસપી બ્લોકનું કે તમારી મોટર ફાઇનલી આપણા ઘરે આવી ગઈ છે. તમને બતાવી દઉં, જોઈ લો ગાઈસ. આપણી અત્યારના જમાનામાં ગાઈસ કોઈ 10 રૂપિયા આપતું નહીં, તમે અમને મોટર આપી 4-5 હજારની એના માટે પણ એ કહેતા પેલું કહેવત ગરજ પડે તો ગધેડાને બાપ બનાવવો પડે એવી વાત નહીં. 4 વ્હીલર ધોઈ નાખી છે તો કઈ ધૂળ ધૂળ થઈ હતી તે ધોઈને તડકો ઉગીશ. આયો તો જમ્પર પોસ આયો તો હું જોયા છું. આપણું કાંઈ હોટલમાં યાદ ખાવાને તો હું લઈને બેઠો. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. ને આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલતો આપણો ગાઈસ 5 વાગે. તો ગાઈસ આપણે પહેલાં ચા પી લઈએ, પછી થોડું બ્લોગની રાત આવી શરૂઆત કરીએ. ચલો ગાઈસ ચા પીએ. તો ગાઈસ આ રહે ચા અને રાજ રહે ગાઈસ વંગારે રોટલો. વંગારે રોટલો ગાઈસ ચા પીવાનું છે. વંગારે રોટલા ચા. ગાઈસ એક સબસ્ક્રાઈબર હતા આપણા એસપી બ્લોગ. તો ગાઈસ એમને આપણા પહેલાં મોટર મોકલાવી છે. ગાઈસ તમને બતાવું ને પછી કહું તો ગાઈસ એસપી બ્લોગનું કે તમારી મોટર ફાઇનલી આપણા ઘરે આવી ગઈ છે. તમને બતાવી દઉં, જોઈ લો ગાઈસ. આપણી મોટર ના રહી આપણું ઘર. તો ગાઈસ તમારું આપણા એસપી ઠાકોર બ્લોગને કહીએ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી મોટર આપી એના માટે. જો ગાઈસ અમારી મોટર ને ગાઈસ પાણી ભરવામાં આપણે જફા વધારે નહીં પડે ગાઈસ. કશે એમ કહું ગાઈસ પાણી નહીં ભરવું પડે. આમ તો ગાઈસ ટોકરમાં નળીથી પાણી ભરતા અને પછીમાંથી ડાયરેક્ટ ભરતા. અને ગાઈસ તમારી મોટર આવી જઈશ અમારા ઘરે, તો અમારા ગાઈસ પાણી નહીં ભરવું પડે ઉપાણી એટલા માટે. તો તમારો એસપી બ્લોગ ઠાકોરનો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મોટર અમને આપી. અત્યારના જમાનામાં ગાઈસ કોઈ 10 રૂપિયા આપતું નહીં, તમે અમને મોટર આપી 4-5 હજારની એના માટે પણ. તો ગાઈસ હવે કુંડી તો બનાવી દીધી છે. હવે ગાઈસ ચોકડી બનાવવાની બાકી છે. તે ચોકડી બનાવવા માટે ગાઈસ પાયા પૂરા પણ આમાં ગાઈસ કારીગરનું ટેકો નહીં લીધો ગાઈસ. કાલ તો બળધર ગોઠવીને પડી મેલ્યો અને હશે ગાઈસ કોન્ક્રીટ જેવું કરી દીધું. પણ આ અમારા કૂતરો હું દખણો રહેતો નહીં ગાઈસ, રેત બધી નાખી દીધી. આ પડતો લાવ્યો એમાં કારીગર આવે ને એના માટે. કારીગર આવે ને એટલે કાંઈ ચોકડી બનાવે, આપણે જાતે કાંઈ બની નાખીએ એટલા માટે કારીગરની વાત જોઈ રહી. ગરજ એ કહેતા પેલું કહેવત ગરજ પડે તો ગધેડાને બાપ બનાવવો પડે એવી વાત છે. કહી શકે હાલ તો ગરજ છે એટલે હાલ તો ભાઈ કરવું પડે અને બનાવવી પડે પાણી. પછી જોઈ જા શું થાય. સમજો આ ગાઈસ આ બધું ભરતા જો આવું છું કિચકીને ત્યાં કુંડી બનાવીને તે કાંઈ શાંતિ રહી. અરે આ એક ખાલી અને આ બધું ખાલી જ છે. આ બધું અને ગઢો કાંઈ ખાલી ઉચકી ભાઈ પાણી ભરતા ને કાંઈ તમને બતાવો. આગળ જોઈ લો નાખી દો તો બચરી લબાઈ વળી ચેતના ભરતા વિડીયો ક્લિપ કાંઈ તમને લગાવી દઉં છું, એ જોઈ લેજો. અને આપણા કાંઈ ઘણું રોજ બપોર પડે ને ગાઈસ ઊંઘ બગડે અને ભાઈ પાણી ભરતા હોય એટલે કાંઈ થોડા કોક ગમે તે કોક કોમ હોય ને તો કાંઈ પાણી ના ભરાતું કોઈ એટલે એક જણ સ્પેશિયલ કાંઈ પાણી ભરવા માંગતા એવું થતું. અને આપણે ગાઈસ ઘેર જ હોઈએ છીએ ને, આપણા ગાઈસ બ્લોગિંગ ચાલે એટલે આપણે પાણી ભરતા એટલે ચાલતું આપણા કોમ. અને તને વાગે છે ગાઈસ એટલે વાગે છે મિનિમમ 10-12 તો વાગી જ જાય 100%. તો મોટર આવી જાય ગાઈસ. હવે કાલથી ચાલુ કરીશું. આ તો આપણે લગાવી દેવા ભાઈ મોટરના કારણ. પેલા ગાઈસ ઇવન નવી મોટર લાવ્યા છે તો આપણે આવી દીધી. તો ગાઈસ આપણે જમવાનું બની ગયું છે. તો થોડી વાર ગાઈસ જમી લઈએ આપણે. અને મમ્મી તો કાંઈ શું કરે ખબર તો જો ગાઈસ તે હવે નવરા હશે ને આપણે છૂટી જઈશું. પોણી આવે કહીશો આવા જગ્યાએ નળી લોબી કરી દીધી. આવું થાય ગાઈસ લગી પોણી આવે એટલે નળી લોબી કરી. સો ગાઈસ
હા મમ્મી બેહનો રાતો ગાઈસ પાડો કોણી આ જાય તમે તો બેહનો રા પકી નહીં 4 વ્હીલર ધોઈ નાખી છે જો ગાઈસ દૂર દૂર થઈ હતી તે ધોઈને તડકો ઉગીશ બિનાની 4 વ્હીલર ગાડી કહેવાય પહેલી જો ગાઈસ બુરી તો હોઈ જઈ યાર જો હોઈ ગયો બિંદાસ મોદીજી તો ગાઈસ જબ્બો પહેરીને આયા ફ્રીજમાં તો ગાઈસ પડી જાત તો કોઈ પડી નહીં ખાવા પાણી એકલું છે તો પાણી પી લઈએ ઠંડુ આવો છો ગાઈસ બરફ થઈ ગયા તો ગાઈસ ચલો તાણ આપણે ખાઈ નાખીએ બધા નહીં જતો ગાઈસ કેટલા વાગે તો કીધું ગાઈસ 12 વાગી જાય જો ગાઈસ કાલ તો સણા મળ્યા ગાઈસ બુંદીને 12 મંદિરમાંથી સણા અને દાળ મળીશ ગાઈસ 4 પેકેટ સણો ન મળે 2 પેકેટ જ ગાઈસ દાળ ન મળે એ બુંદી ગાઈસ કઈ સણા ચાખા કરશે એમાં ગાઈસ આપણે આગળથી ગાઈસ આવે તો ઘણું બધું પણ ગાઈસ વશમાં ખવાઈ જાય પણ ના પડે અરે ગાઈસ પલાળી નવું છે ને આપણે પેલું પેકેટ રાખ્યું છે ને એટલે આપણા બદલા રાખી દઈએ એ આપણે ગાઈસ પલાળીશું અને પછી સવારે ખાવે કંટ્રોલમાં મળે તો નહીં ખાતા અરે કંઈક ખૂબ સારું આવે એવું લાગે તો કે કંટ્રોલમાં છે ને ગાઈસ લાવીએ ને તો અમુક તો પાવડર થઈ જોઈએ ને એવા આવે મેં ખાવા છો બેઠા તમને ગાઈસ કરતા હું જો ગાઈસ આ બધું કેટલું પ્રોપર્ટી એમ મંગાવ્યું તો હું મંગાવી છાશ મીઠું પાણી હા તો ગાઈસ આ જો એ તમારે ગાઈસ ખાવા બેઠા જો ખાલી જાણે પાણી વાળા જવાય ને રહો નળીઓ બાંધ મે સારા સાર ખેતરમાં વાય જોને પાણી વાળા ને એટલા ગાઈસ ખાવા બેઠો તો ખાય લાય તમે જીવ પાણી ફાટી જીવ એ अब ना पोका नली पकती है हाँ पानी पीजा दे तो पीजा दे जो गई था इतना पुआ पानी पा उन्हाड़ा गाइस पानी पा जो हवारे तो गाइस मुँह डोलो भरी पानी वेड़ी तो पानी गाइस पी जाए से उकई जाए अब ये पानी पी नहीं गाइस बदल आया तो जम पोस आया तो હું જોયા છું તમે લઈને આવતો છે પેલા બાન મે લઈને આવવાનું હતું પરે જાય એટલે મેં લેવું તો ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે અને અત્યારે જમવા બનાવીશ ગાઈસ દહીંનું રાયતું અને ઘઉંની રોટલી જો ગાઈસ અરે ગાઈસ દહીંનું રાયતું ઘઉંની રોટલી અને ગાઈસ મસ્ત બની હા જો ગાઈસ ગાઈસ આ કોણ કોણ બધાને ખાય છે કમેન્ટ કરજો તો વધારે આપણે ગાઈસ ખાઈ લેશે પદાર્થ થઈ ગયું છે અને ગાઈસ આપણે ઊંઘ ગાઈસ એક પ્રદર્શન કર્યા હતા જુઓ ગાઈસ પક્ષી તો ગાઈસ તમે જુઓ ખાલી એ જો ગાઈસ પક્ષી બધા હવે ગાઈસ બધા ટાઈમ થયો ને એટલે પક્ષી પોતપોતાના ઘેર જતો રહેશે તો આપણે તો ગાઈસ એક માણસ છીએ પક્ષીમાં એટલી એમત છે કે હવે વહેલા ઉઠી અને ચારો ખાવા જવું પડશે તો આપણામાં ગાઈસ એટલી પેલી એવી હોવી જોઈએ કે
સવારે ઉઠીને કમાશું તો ખાવું, વધના ઘેર આવીશું તો ખાવું. એટલું હા, પક્ષી ખાલી એટલો ફરક કે રંગાટ લઈ જતો નહીં ને આપણે ગાઈસ લઈને ઘેર આવીએ, એટલો ફરક ગાઈસ પક્ષીઓમાં ને આપણામાં. કે આખો દાડો ખોય અને પછી ઘેર જતો રહે ને ઊંઘે, અને આપણે ગાઈસ સવારે જઈએ કમાઈએ અને લાવીએ તાણે ખાઈએ, એટલો ફરક ગાઈસ માણસ પણ આપણામાં. તો ગાઈસ બધા પક્ષી તમે જો હું આટલા સાંજનો વિચાર કરી એ જ કરી છો ગાઈસ. ટોળો ગાઈસ થઈ બધો આખો દાડો ફરીને તાણે ગાઈસ શેરો ખાવાનું પાડે. એવાને ગાઈસ બીક કેટલી પાઈ કોક સાપ કેવો જો દાડો બાળો આપી ગયો છે. અને આમાં જો ગાઈસ આમાં કઈ દાડો આમાં ગાઈસ એટલું મસ્ત ગાય છે, ખતરી એક નંબર. આમાં ગાઈસ સન દળી જાય ને એટલા ગાઈસ એવું આવે જોખું જો ગાઈસ. તો ચલો ગાઈસ આવું ના આવું છે અને પછી ખાવું છે. ચલો ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ અને અત્યારે જમવા ગાઈસ શું બને તમને ગાઈસ બતાવી દઉં. તો પહેલાં તો ગાઈસ બંગાળી ખીચડી, દહીંનું રાયતું છે, ગવાની સબ્જી છે અને ગાઈસ ઘઉંની રોટલી છે. જો ગાઈસ અરે ગાઈસ ઘઉંની રોટલી જોતા ને તેની વસ્તુ આટલું કાંઈ હોટલમાં નહીં યાદ ખાવાનું તો મૂલે બેઠો રાતનું. હા એ વાત સાચી. આટલું તો હોટલમાં નહીં આવતો મૂલે બેઠો. ખાવાનું ખાઈ થોડી વાર રેસ્ટ કરી ગાઈસ હવે ગરમીના ગાઈસ અત્યારે હાલ લઈ નાખે છે. અત્યારે મેર એટલે ગાઈસ મસ્ત મજાની એવી ઊંઘ આવે ને ખરેખર સવારે 100 વાગે ઉઠવાનું તો ગાઈસ અત્યારે ફાઇનલી મતલબ કે લઈ નાખે છે અને નાયા બાયા એટલે ગાઈસ 10 વગાડ્યા છે. હવે એડિટિંગ કરશું એટલે ગાઈસ 12 વાગ્યા છે પછી ઊંચી મસ્ત. તો ગાઈસ અત્યારે જો તમે ગાઈસ હતો આપણો તો ગાઈસ જો સણા પલાળ્યા છે આપણા બધા ગાઈસ ખાવા માટે. ખબર છે સણા આ પેલા પડ્યા થાળ ભરી દે દેખાય એ બધા સણા છે. તે સણા ગાઈસ થોડા પલાળીને હું રોઈશ ખાવાના. તો ચલો ગાઈસ આવું યશક્તિ થોડી વાર તારીએ સણા ખાઈશું અને હવે બ્લોગમાં તમે તમારો આનંદ લો. ચલો ગાઈસ આ બ્લોગને કરી દઈએ આજે અહીંયા એન્ડ ઘણા દે તો આપણે ગાઈસ આ બ્લોગને એન્ડ કરીશું તો જ આપણે એડિટિંગ કરવાનો મેળવશે. તો આપણે ગાઈસ હવે તમને સવારે નવા બ્લોગમાં તમને મળીએ. ચલો ગાઈસ આ બ્લોગને કરી દઈએ એન્ડ. ચલો ગાઈસ આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચલો ગાઈસ બાય.